આજે આપણે એક એવી શક્તિશાળી વાર્તા વિશે વાત કરવાના છીએ જે સ્વાભિમાન અને સાંસ્કૃતિક ગૌરવની સાચી શક્તિ બતાવે છે. તો ચાલો આની શરૂઆત કરીએ ગાયત્રી મંત્રના પવિત્ર ઉચ્ચારણથી, જે આપણને સૌને એક સકારાત્મક ઊર્જા આપે છે. એક સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે: શું સ્વાભિમાનની કોઈ કિંમત હોય છે? ચાલો આ વાર્તામાં એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આ કહાનીની શરૂઆત થાય છે અંગ્રેજી શાસનના એ દિવસોમાં, જ્યારે ભારત અંગ્રેજોના શાસન હેઠળ હતું. એ સમય હતો બ્રિટિશ રાજનો. ભારતમાં અંગ્રેજો એમની સંસ્કૃતિ, એમના રીતિરિવાજો ફેલાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા હતા. અને એના માટે એમણે એક નિયમ બનાવ્યો હતો કે જે કોઈ પણ સરકારી નોકરી કરે છે એણે અંગ્રેજી કપડાં જ પહેરવા પડશે, એટલે કે પેન્ટ, શર્ટ અને કોટ. આ એકદમ ફરજિયાત હતું, એમાં કોઈ છૂટ નહોતી. પણ આ બધાની વચ્ચે એક એવા ભારતીય હતા જે આ ભીડથી સાવ અલગ તરી આવ્યા. એ હતા સર આશુતોષ મુખર્જી. ભલે એ સરકારી ઓફિસર હતા, પણ એમણે સાફ ના પાડી દીધી. કહ્યું, હું આ નિયમ નહીં માનું. એ પોતાના સિદ્ધાંતો પર એકદમ અડગ રહ્યા. તો અહીંયા આ તફાવત એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે. એક બાજુ અંગ્રેજોનો હુકમ હતો પેન્ટ, શર્ટ અને કોટ, અને બીજી બાજુ હતા સર આશુતોષ મુખર્જીની પસંદગી, એમની શાન, એમનું ગૌરવ, એમની ધોતી અને કુર્તા. હવે સ્વાભાવિક છે કે આ વાત એમના અંગ્રેજ ઉપરી અધિકારીને બિલકુલ પસંદ નહોતી. એ હંમેશા એમનાથી નારાજ રહેતા હતા. પણ સર આશુતોષ મુખર્જી એ તો અડગ હતા. એમણે પોતાની ભારતીય વેશભૂષા છોડી જ નહીં. હવે આવે છે કહાનીમાં એક મોટો વળાંક. એમના સિદ્ધાંતોની અસલી પરીક્ષા હવે થવાની હતી. એક દિવસ એમના એક મિત્ર આવ્યા અને એમણે સલાહ આપી, ભાઈ, ખાલી પ્રમોશન માટે જ તો છે. અંગ્રેજી કપડાં પહેરી લેવામાં શું વાંધો છે? શું ખોટું છે એમાં? આમ તો જુઓ તો વ્યવહારુ સલાહ હતી, પણ આ એમના સ્વાભિમાનની કસોટી હતી. અને ત્યારે સર આશુતોષ મુખર્જીએ જે જવાબ આપ્યો એ ખરેખર ઇતિહાસમાં નોંધાઈ ગયો. એમણે કહ્યું, અમે એટલા મૂર્ખ નથી કે પૈસા ખાતર અમારા લોકોનું, અમારી જાતિનું સ્વાભિમાન ત્યાગી દઈએ. શું જબરજસ્ત જવાબ હતો! તો આટલી મોટી વાત પછી શું થયું? એમના નિર્ણયનું પરિણામ શું આવ્યું? ચલો જોઈએ. હવે થયું એવું કે સર આશુતોષ અને એમના મિત્ર વચ્ચે થયેલી આ વાતચીત કોઈક રીતે પેલા અંગ્રેજ ઓફિસર સુધી પહોંચી ગઈ, અને એમને ખબર પડી કે સર આશુતોષ પોતાના વારસા, પોતાની સંસ્કૃતિ માટે કેટલું ઊંડું ગૌરવ અનુભવે છે. અને કદાચ નવાઈ લાગશે, પણ એ ઓફિસર ગુસ્સે થવાને બદલે એ તો એમનાથી પ્રભાવિત થઈ ગયા. એમને સમજાયું કે આ માણસ સામાન્ય નથી, એમના સિદ્ધાંતો ખૂબ જ મજબૂત અને અતૂટ છે. અને આનું પરિણામ શું આવ્યું ખબર છે? એ જ અંગ્રેજ અધિકારીએ સર આશુતોષ મુખર્જીને ઓફિસમાં સૌથી ઊંચા પદ પર નિયુક્ત કરી દીધા. મતલબ, જે પ્રમોશન માટે એમણે ઝૂકવાની ના પાડી, એ જ પ્રમોશન એમને એમના અડગ સ્વાભિમાનને કારણે મળ્યો. આખી વાર્તા આપણને એક બહુ જ મોટો અને ઊંડો સંદેશ આપી જાય છે. સાર એટલો જ છે કે આપણે ભારતીય હોવાનો ગર્વ કરવો જોઈએ. આપણો પહેરવેશ એ ખાલી કપડાં નથી, એ આપણી સંસ્કૃતિ છે, આપણી ઓળખ છે અને આપણું સ્વાભિમાન છે. અને આ ખૂબ જ પ્રેરણાદાયક વાર્તાનો સ્ત્રોત છે. ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત સચિત્ર બાલકથાએં.